નમસ્કાર યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપનું આપણે એક આ નવા વિડીયોમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો ફેમિલી મિત્રો, આજના આપણા વિડીયોમાં વાત કરવાના છીએ પેન્શનરો અને સરકારી કર્મચારીઓને આ તારીખે ખાતામાં જમા થશે આટલું બધું પેન્શન। તો વિડીયોમાં વિગતવાર ચર્ચા કરવાના છીએ। તો વિડીયો શરૂ કરતાં પહેલાં આપને એક દિલથી નમ્ર વિનંતી કે જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો ડીએ અને એરિયર્સ અંગે મુખ્યમંત્રીના સચિવ અને મુખ્ય સચિવ સાથે બેઠક યોજવામાં આવી છે અને એવી અપેક્ષા છે કે ટૂંક સમયમાં મુખ્યમંત્રી એમ્પ્લોઈઝ યુનિયન સાથે બેઠક કરી શકે છે અને દિવાળી પહેલાં ડીએમાં 4% વધારો કરવાની જાહેરાત પણ કરી શકે છે। તો વધુમાં વાત કરીએ તો હિમાચલ પ્રદેશના 2.50 લાખ રાજ્ય કર્મચારીઓને 1 ઓક્ટોબરના રોજ પગાર જારી કરવામાં આવ્યો છે અને હવે 1.50 લાખ પેન્શનરો તેમના પેન્શનની રાહ જોઈ રહ્યા છે। તો બુધવાર 9 ઓક્ટોબરના રોજ રાજ્ય સરકાર પેન્શન ધારકોને પેન્શન અને બાકીની રકમ 50% 75 વર્ષથી વધુ ઉંમરના પેન્શનરોના ખાતામાં ચૂકવશે। તો કર્મચારીઓના પગાર બાદ હવે પેન્શનરોને પેન્શન આપવું એ કોઈ મોટા પડકારથી ઓછું નથી, કારણ કે 2.5 લાખથી વધુ પેન્શનરોના પેન્શન માટે 800 કરોડ રૂપિયાની તિજોરીમાં જરૂર છે। તો કેન્દ્ર સરકારને રૂપિયો મહિનો, પરંતુ નબળી નાણાકીય પરિસ્થિતિમાં વધુ ચૂકવણી। તો પગાર અને પેન્શન સિવાય રાજ્યના કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની ચર્ચા દિવાળી પહેલાં તેજ થઈ ગઈ છે। રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરોને જાન્યુઆરી 2023થી ડીએ ચૂકવવાનું હોવાથી જાન્યુઆરી 2023, જુલાઈ 2023 અને જાન્યુઆરી 2024ના 3 હપ્તાઓમાંથી 4% ડીએ બાકી છે। જો કે આ માટે સરકારે 600 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવી પડશે। તો તાજેતરના મીડિયા અહેવાલો અનુસાર ડીએ અને બાકીના સંબંધમાં મુખ્યમંત્રીના સચિવ અને મુખ્ય સચિવ સાથે બેઠક યોજવામાં આવી છે અને એવી અપેક્ષા છે કે ટૂંક સમયમાં સીએમ સુખવિન્દર સિંહ સુખુ કર્મચારી સંઘ સાથે અને દિવાળી પહેલાં બેઠક યોજી શકે છે। તો ડીએમાં 4%નો વધારો કરવાની જાહેરાત નોન ગેઝેટેડ એમ્પ્લોઈઝ ફેડરેશનને ડીએ અને છઠ્ઠા પગાર પંચના સુધારેલા એરિયર્સ રિલીઝ કરવા મુખ્યમંત્રી પાસે માંગ કરી છે। તો રાજ્ય સચિવાલય સેવા સંઘે હવે 14 ઓક્ટોબરે સામાન્ય સભા બોલાવી છે, જેમાં ભવિષ્યની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે। જો માંગણીઓ નહીં સંતોષાય તો પેન્શનર્સ વેલફેર એસોસિએશન દ્વારા પણ મંત્રીઓ અને કોંગ્રેસના ધારાસભ્યોનો ઘેરાવ કરવામાં આવશે। હિમાચલ પેન્શનર ફેડરેશનનું કહેવું છે કે પેન્શનરોના ડીએના 3 હપ્તા હજુ પેન્ડિંગ છે અને હવે કેન્દ્ર સરકાર દ્વારા ચોથો હપ્તો પણ જાહેર કરવામાં આવનાર છે। આવી સ્થિતિમાં જો સરકાર વહેલી તકે કોઈ નિર્ણય નહીં લે તો તેઓ પેન્શનરોને ઘેરી લેશે, ફરીથી શેરીઓમાં ઉતરવાની ફરજ પાડી શકે છે। તો ફેમિલી મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।